રાઠોડ એક નજર કરીએ આજના ટોપ 20 સમાચારો પર। રાપર તાલુકાના ડાંબુડા સહિત ચિત્રોડ માર્ગના મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 16 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતા માર્ગના મજબૂતીકરણના માર્ગના કામોનું ખાતમુહૂર્ત। સાવર ડેરીના ચેરમેન સામે માર માર્યાનો ગંભીર આક્ષેપ। દૂધના ટેન્કરના ડ્રાઈવરને માર્યો બેફામ માર। દૂધમાં ભેળસેળ થતી હોય તેવી વાતો ફેલાવી હોવાની શંકાના આધારે ડ્રાઈવરને મરાયો માર। જૂનાગઢના બિલખા રોડ પર સિંહોના આટાફેરા। વાહન ચાલકોને જોઈ સિંહ થંભી ગયો, વિડીયો થયો વાયરલ। ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી 5 સિંહોના જીવ બચ્યા। જૂનાગઢ વેરાવળ જતી મીટર ગેજ ટ્રેનના પાટા પર 5 સિંહો આવી ચડ્યા હતા। ટ્રેનના પાયલોટને ધ્યાને આવતા ટ્રેન રોકી દેવામાં આવી। જૂનાગઢ કલેક્ટરે જળાશયોના પ્રતિબંધ પરિપત્રમાં કર્યો ફેરફાર। ધાર્મિક આસ્થાને લઈ દામોદર કુંડ પરથી પ્રતિબંધ હટાવાયો। હવે દામોદર કુંડમાં ભાવિકો કરી શકશે સ્નાન। હર ઘર તિરંગા અભિયાનની સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં 3 ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે। રાજકોટમાં 40 વર્ષીય યુવકની હત્યા કરનાર હત્યારાઓ ઝડપાયા। ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની કરી ધરપકડ। જંબુસર નગરમાં આઉટસોર્સિંગથી સફાઈની કામગીરીનો વિરોધ કરાયો। કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। પાંડેસરા પોલીસે એટીએમ છેતરપિંડીના 2 આરોપીને ઝડપ્યા। પાંડેસરામાં પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને 6 લોકો સાથે છેતરપિંડી કરાઈ હતી। વીઆર મોલ પાસે અકસ્માત સર્જનાર મિક્સરનો ચાલક ઝડપાયો। બેફામ વાહન હંકારીને સર્જ્યો હતો અકસ્માત। ટક્કરથી એક યુવકનું મોત નીપજ્યું હતું। કાર ચાલકે બાઇક સવાર દંપતીને ઉડાડ્યા બાદ કચડિયા। એમ્બ્રોઇડરીના કારખાનેદારને પાછળથી બેફામ કાર ચાલકે અડફેટે લીધો। પત્નીનું ઘટના સ્થળ પર જ મોત, જ્યારે પતિને ગંભીર ઇજા। સુરતમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડનો પર્દાફાશ। બેંકના 3 કરંટ એકાઉન્ટમાં 1 વર્ષમાં 31 કરોડના ટ્રાન્ઝેક્શન। એક આરોપીની ધરપકડ, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર। ગંભીરા બ્રિજ પરથી આખરે 27 દિવસ બાદ ટેન્કર ઉતારાયું। રબર કેપ્સ્યુલની મદદથી ટેન્કર ઊંચું કરીને દોરડા વડે ખેંચાયું। આરબીઆઈએ રેપો રેટમાં 3 વખત ઘટાડા બાદ ચોથી વખત યથાવત રાખ્યો। લોન સસ્તી નહીં થાય, ઈએમઆઈ પણ ઘટશે નહીં। ટેરિફની અનિશ્ચિતતાને કારણે આરબીઆઈએ લીધો મોટો નિર્ણય। ઉત્તરાખંડના ધરાલીમાં એક મૃતદેહ મળી આવ્યો। અત્યાર સુધી 4ના મોત। 34 સેકન્ડની આ દુર્ઘટનામાં આર્મી કેમ્પ પણ ધોવાયો। 10 સૈનિકો સહિત 50થી વધુ લોકો ગુમ। જંબુસર એસટી ડેપોમાં 2 નવી બસોનું લોકાર્પણ કરાયું। ધારાસભ્ય ડીકે સ્વામીજીના હસ્તે કરાયું લોકાર્પણ। રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા મનપા કચેરી ખાતે કરાયો વિરોધ। પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ કરાયો વિરોધ। રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી। બજારોમાં અવનવી રાખડીઓનું આગમન। ખાટુ શ્યામની રાખડીએ આકર્ષણ જમાવ્યું। કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે આંદોલન શરૂ। અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ, જે મામલે આજે વિરોધ કરવામાં આવ્યો। નલિયામાં સામાજિક આગેવાન લખન દુઆએ હાઈવે પર ચક્કાજામ કર્યું। માંડવીના ત્રગડીમાંથી લિસ્ટેડ બુટલેગરનો દારૂનો મોટો જથ્થો ઝડપાયો। ભુજ એલસીબી પોલીસે 41.45 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો